હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. જૂના લેક્ચરની અંદર આપણે જે જોયું તેનું નાનકડું એવું રિવિઝન કરીને આજે આપણે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી તેના વિશેની વાત કરવી છે. ગુપ્તકાલીન કલા, ગુપ્ત યુગમાં જે કલાનો વિકાસ થયો હતો તે કલા વિશે, ગુફા સ્થાપત્ય, ગુફાઓની અંદર પણ અનેક કલાઓ છે તેનો વિકાસ છે તે થયેલો હતો, તેના વિશેની વાત છે તે કરશું અને ગુજરાતની ગુફાઓ વિશેની માહિતી છે તે મેળવશું. પ્રાચીન સમયમાં ભારતની અંદર નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગરો છે તે પ્રાપ્ત થયેલા છે, જેમાં મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ વગેરે નગરો વિશેની વાત છે તે આપણે કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન જે સ્તૂપો બંધાવવામાં આવેલા હતા, સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને તેની ફરતે અર્ધગોળાકાર ચણતર કરવામાં આવે તે પવિત્ર સ્થળને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધના સમયગાળા પછી સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મનો ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ફેલાવો થયેલો હતો અને આ સમયગાળામાં અનેક સ્તૂપો છે તે રચાયા હતા, જેમાં સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેતરનો સ્તૂપ, લોરિયા પાસે આવેલો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ નંદનગઢના સ્તૂપ તરીકે જે જાણીતો છે, અને ગુજરાતનો દેવની મોરીનો સ્તૂપ. આ દરેક સ્તૂપ વિશેની વાત કરી. સ્તૂપના રેખાચિત્ર વિશે છે એ આપણે વાત કરી. સ્તંભાલેખો, પથ્થર કે લોખંડને કોતરીને ઊભા સ્તંભો છે તે બનાવવામાં આવે અને તેના ઉપર ધર્માજ્ઞાઓ છે એ કોતરાવવામાં આવતી હતી. આ ઉપરાંત અનેક પ્રકારના ધાર્મિક લેખો પણ લખવામાં આવતા હતા અને આ પ્રકારે સ્તંભ છે તેને ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો અને તેના ઉપર પછી જે લેખ લખવામાં કે આકૃતિઓ ચિત્રવામાં આવતી હતી તે સ્તંભાલેખો તરીકે ઓળખવામાં આવે છે. સારનાથનો સ્તંભ પ્રખ્યાત સ્તંભ છે અને તેના ઉપરની 4 સિંહોની આકૃતિ છે તેને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ સમાવિષ્ટ કરવામાં આવેલી છે. ત્યારબાદ શિલાલેખો વિશેની વાત પણ આપણે કરી હતી, જેમાં જૂનાગઢમાં આવેલો શિલાલેખ, પથ્થરોની ઉપર જે લેખ લખવામાં આવે છે તેને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવું છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. દક્ષિણ ભારત દ્રવિડ લોકો છે તેઓ ભારત દેશની અંદર આવેલા પ્રજામાંથી એક પ્રજા છે તે દ્રવિડિયન પ્રજા પણ હતી. પહેલા પાઠની અંદર આપણે દ્રવિડિયન પ્રજા વિશેની ચર્ચા છે તે કરેલી છે કે દ્રવિડ લોકો મૂળ ભારતના હતા અને તેઓ મોહેંજો-દડોની સંસ્કૃતિ અને સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણવામાં આવે છે. એવું પહેલા પાઠની અંદર છે એ આપણે જોયું હતું. અને ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા, પરંતુ સમયાંતરે તે લોકો દ્રવિડ લોકો છે તે કહેવાયા. દ્રવિડ લોકો છે તે માતા રૂપે દેવી પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા શિવનો ખ્યાલ છે આ દ્રવિડ લોકો દ્વારા છે તે ભારતને આપવામાં આવેલો છે. પરંતુ ધીમે ધીમે ભારતની અંદર જેમ આર્યોનું પ્રભુત્વ વધતું ગયું તે પ્રમાણે દ્રવિડો છે એ દક્ષિણ ભારતમાં જતા ગયા અને દક્ષિણ ભારતમાં જે શૈલીનો વિકાસ થયો તે શૈલી છે તે આ દ્રવિડ પ્રજાના નામ પરથી દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાઉથમાં તમે જાઓ તો દ્રવિડ શૈલી છે તે જોવા મળે છે, જે આપણી ગુજરાતની ને એ બધી પ્રકારની શૈલી કરતાં અલગ તરી આવે છે. દક્ષિણ ભારતના સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારોમાં સાતવાહન રાજાઓના સમય દરમિયાન દ્રવિડ શૈલીના અનેક સ્તૂપો છે તે બાંધવામાં આવ્યા હતા. એટલે કે સાતવાહન રાજાઓ ગોદાવરી અને કૃષ્ણા નદીની આસપાસ આ બધા રાજાઓની દ્વારા દ્રવિડ શૈલીએ સ્તૂપો છે એ બનાવવામાં આવેલા હતા. આ ઉપરાંત આ સ્તૂપો છે તે અર્ધગોળાકાર સ્વરૂપના હતા. સ્તૂપના રેખાચિત્રની માહિતી છે એ આપણે મેળવી છે અને તેમાં તમે સ્તૂપનું ચિત્ર જોયું હતું. કેવું હતું સ્તૂપ? તો અર્ધગોળાકાર સ્વરૂપમાં છે આ પ્રકારના સ્તૂપ જોવા મળતા હતા.
અને તેમની ટોચ ઉપર અંડાકાર કે ઘંટાકાર હોય છે, બરાબર છે. એટલે સ્તૂપની ટોચ છે ને તે અંડાકાર કે ઘંટાકાર છે. અહીં ચિત્રમાં જો તમે જોઈ શકો છો, આ પ્રકારની અંડાકાર કે ઘંટાકાર ટોચ છે તે સ્તૂપની ટોચ છે તે જોવા મળતી હતી. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂનાઓ છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. એટલે ચોલ રાજાઓના સમયગાળા દરમિયાન દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલા છે તેનો ખૂબ જ સારી રીતે છે તે વિકાસ થયો હતો અને આ સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવામાં ચોલ રાજાઓનો વિશેષ ફાળો છે તે રહેલો છે. 2 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો. તો આપેલી માહિતી છે એટલા જ મુદ્દા છે એ તમારે યાદ રાખીને લખવાના છે કે દક્ષિણ ભારત, પહેલાં તો દ્રવિડ શૈલી ક્યાંની છે? તો દક્ષિણ ભારતની છે. એટલે દક્ષિણ ભારતની સ્થાપત્ય કલા શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. એટલે દક્ષિણ ભારતની જે સ્થાપત્ય શૈલી છે તે. બીજું, દક્ષિણ ભારતમાં કયા રાજાઓનું પ્રભુત્વ હતું? તો સાતવાહન રાજાઓ છે તેનું પ્રભુત્વ દક્ષિણ ભારતમાં વધારે જોવા મળતું હતું અને ત્યારબાદ ચૌલ રાજવીઓ, બરાબર છે. તો સાતવાહન રાજાઓના સમય દરમિયાન દક્ષિણ ભારતની 2 મુખ્ય નદી છે, કૃષ્ણા અને ગોદાવરી. તો દક્ષિણ ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ શૈલીના સ્તૂપો બંધાયા હતા. હવે બીજા સ્તૂપો અને દ્રવિડ શૈલીના સ્તૂપો વચ્ચે શું તફાવત હતો મિત્રો? તો બીજા સ્તૂપો છે તે અર્ધગોળાકાર હતા, જ્યારે દ્રવિડ શૈલીના સ્તૂપો છે તે અર્ધગોળાકાર સ્વરૂપના તો છે જ, પરંતુ તેનો ટોચ એટલે કે ઉપરનો ભાગ છે તે કેવો હતો? ઘંટાકાર કે અંડાકાર જોવા મળતો હતો, બરાબર છે. એ એની વિશેષતા છે. દ્રવિડ શૈલીના દક્ષિણ ભારતના સ્તૂપમાં નાગાર્જુન કોંડા અને અમરાવતીનો સ્તૂપ છે તે સૌથી સર્વશ્રેષ્ઠ નમૂનાઓ ગણવામાં આવે છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી, એટલે કે તેનો વિકાસ છે તે કરેલો હતો. ત્યાર પછી છે ગુપ્તકાલીન કલા. ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ છે થઈ હતી અને એટલા માટે જ ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે, બરાબર છે. એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે, બરાબર છે. તો ગુપ્ત યુગ છે તે દરમિયાન કલાઓનો પુષ્કળ પ્રમાણમાં વિકાસ થયો હતો અને એક જ નહીં પરંતુ દરેક કલાઓ એટલે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, નાટ્ય, સંગીત, કોતરકામ આ બધી જ કલાઓ. શિલ્પ સ્થાપત્ય વિશે છે એ આપણે આ પાઠની અંદર વાત કરી રહ્યા છીએ. સંગીત કલા વિશે આપણે બીજા પાઠની અંદર છે એ વાત કરી હતી. તો ગુપ્ત યુગ દરમિયાન સંગીત કલાનો પણ શ્રેષ્ઠ વિકાસ થયો છે અને સાહિત્ય એટલે કે નાટ્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા એના વિશેની પણ વાત છે આપણે કરી ચૂક્યા છીએ. સાહિત્ય ક્ષેત્રે પણ ગુપ્ત યુગ છે તે દરમિયાન ઘણો વિકાસ છે થયેલો હતો. આની પછીના પાઠમાં આપણે એના વિશેની ચર્ચા કરશું. તો શિલ્પ એટલે મૂર્તિઓ બનાવવાની કળા, સ્થાપત્ય એટલે ઇમારતો, સ્તંભાલેખો, શિલાલેખો આ બધું બનાવવાની કળા છે તે કલાનો વિકાસ થયો હતો. ચિત્રકલાનો પરિચય છે એ આપણે પહેલાં બીજા પાઠની અંદર છે એ મેળવ્યો છે, બરાબર છે. કે સર્વ કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ કલા ગણાય છે. રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થતી આ કળા છે અને ચિત્રકલા છે તેમાં ચિત્રકારના મનમાં પ્રગટેલા ભાવો છે તે ચિત્રની અંદર છે એ પ્રદર્શિત કરી શકે છે અને રંગો અને રેખા દ્વારા છે આ કલાનો વિકાસ થયેલો છે. અજંટા ઇલોરાની ગુફાઓમાં અનેક ચિત્રો છે તે પ્રાપ્ત થયેલા છે કે જેનો પ્રાચીન સમયથી જ ખૂબ જ સારો એવો વિકાસ થયેલો છે. નાટ્યકલા ભરતમુનિ નંદિકેશ્વર રચિત નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ શું કીધું છે કે એવું કોઈ વસ્તુ નથી કે જેને આપણે નાટ્યકલામાં ન દર્શાવી શકીએ, બરાબર છે. જે કંઈ આપણે દર્શાવવું હોય તે નાટ્યકલામાં દર્શાવી શકાય છે. નાટ્યકલામાં એટલી શક્તિ રહી છે કે આબાલ વૃદ્ધ સુધી દરેક લોકોને મનોરંજન પૂરું પાડી શકે છે. એટલે કે બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક લોકો છે તે નાટ્યકલા દ્વારા મનોરંજન પ્રાપ્ત કરી શકે છે.
નાટ્યકલા વિશેની વાત આપણે કરી છે. નૃત્ય કલા, જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નૃત્યોનો વિકાસ થયો હતો તેના વિશેની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. કોતરકામ, પથ્થર કે લાકડું તેને કોતરીને જુદા જુદા આકારો આપીને તેમાંથી મૂર્તિઓ કે કોઈ વિશેષ સર્જન જ્યારે કરવામાં આવે છે તેને કોતરકામ તરીકે ઓળખવામાં આવે છે. જબલપુરનું નીનાવા નું પાર્વતી મંદિર અને ભૂમરા એટલે કે નાગોડાનું શિવ મંદિર એરણ મધ્યપ્રદેશમાં આવેલું છે. તેનું નૃસિંહ મંદિર અને જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, આ તમે જોઈ શકો છો ઘંટાકાર કે અંડાકાર સ્તૂપ છે, બરાબર છે. અર્ધગોળાકાર નથી, ટોચનો ભાગ છે એ કેવો બનાવવામાં આવેલો છે તો કે ઘંટાકાર, ઘંટ જેવો આકાર છે તે આપવામાં આવેલો છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનો પણ આ સ્તૂપ કહી શકાય અને ગુપ્ત યુગમાં છે આ સ્તૂપ આ પ્રકારે છે બનાવવામાં આવતા હતા. સ્તૂપો, વિહારો જ્યાં જૈન સાધુઓ છે તેઓ હરી ફરી શકે છે, ખાવા પીવાની દરેક વ્યવસ્થા હોય છે, તે ગુફાને વિહાર ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ય ગુફાની અંદર તેઓ માત્ર ભક્તિ કરે છે, ધ્યાન ધરતા હોય છે. મઠો, જ્યાં બધું સાહિત્ય છે તે સાચવવામાં આવતું હોય છે અને પવિત્ર સ્થળ ગણવામાં આવે છે, આપણે જે મંદિર હોય છે તે જ પ્રમાણે. સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમા, પ્રતિમા એટલે મૂર્તિઓ, ભગવાન બુદ્ધ ધ્યાનમાં બેઠા હોય તે પ્રકારની પ્રતિમા સારનાથમાંથી છે પ્રાપ્ત થઈ છે, એટલે સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમા. મથુરાની વિષ્ણુ ભગવાન એટલે કે શ્રી કૃષ્ણની પ્રતિમા મૂર્તિ છે તે. મહાવીર સ્વામીની મૂર્તિ પ્રતિમા. ઉદયગીરીની ગુફામાં વિષ્ણુના વારાહ સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. ગુપ્તકાલીન યુગના કયા સર્વોત્તમ નમૂનાઓ છે, બરાબર છે? શિલ્પકલાના કયા સર્વોત્તમ નમૂના છે તો સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમા અને ઉદયગીરી ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા છે તે શિલ્પકલાના સર્વોત્તમ નમૂના ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુની જે વરાહ સ્વરૂપની પ્રતિમા છે તેમાં ભગવાન વિષ્ણુ ભૂંડના સ્વરૂપમાં જે આગળ તેના દાંત દેખાતા હોય અને ભૂંડ જેવું સ્વરૂપ ધારણ કરેલું છે તે પ્રતિમા છે તે વરાહ સ્વરૂપની પ્રતિમા છે એ ગણવામાં આવે છે. વગેરે આ સમયની શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. આમ ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગુપ્તયુગમાં છે કલાનો વિકાસ છે તે ટોચ સુધી છે તે પહોંચ્યો હતો અને એક જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં કલાનો સર્વશ્રેષ્ઠ વિકાસ છે તે થયેલો હતો. એટલા માટે ગુપ્તયુગને કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. 2 માર્ક્સમાં પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે અને હજી પણ પૂછાઈ શકે તેવી શક્યતા છે, એટલે ખાસ યાદ રાખજો. ગુપ્ત યુગની કલા છે તે કલાનો સુવર્ણયુગ શા માટે કહેવામાં આવે છે. હવે આપણે જોવું છે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય. ગુપ્ત યુગ દરમિયાન કલાઓનો જે વિકાસ થયો હતો તેની સાથે સાથે જ ગુફાઓની અંદર રહીને જૈન બૌદ્ધ સાધુઓ, આ દરેક સાધુઓ છે તે ગુફાઓની અંદર રહીને ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીની ભક્તિ કરતા હતા, ધ્યાન ધરતા હતા અને આ સમયગાળા દરમિયાન તેઓએ પણ ગુફાની અંદર જ કલાનો વિકાસ કરેલો હતો. એટલે કે એક જ પથ્થરમાંથી આખું મંદિર બનાવેલું છે. આ ઉપરાંત ગુફાની અંદર અનેક પ્રકારના ચિત્રો પણ પ્રાપ્ત થયેલા છે. ચિત્રોની સાથે સાથે જ અનેક શિલ્પકલા છે તેનો પણ વિકાસ છે, એટલે કે મૂર્તિઓ છે તે પણ બનાવવામાં આવેલી છે. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યોમાં મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે. મનુષ્ય એટલે માનવીય, કારણ કે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય છે તેમાં માણસે અનેક પ્રકારના મંદિરો ગુફાની અંદર છે
તે કલાઓનો વિકાસ કરેલો હતો, એટલે મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંટા અને ઇલોરાની ગુફાઓ, મુંબઈના અરબ સાગરમાં આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલ ઉદયગીરી, ખંડગીરી અને નીલગિરીની ગુફાઓ, બાઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે. આ બધી જ ગુફા સ્થાપત્ય વિશેની વાત છે એ આપણે હવે પછીના 6ઠા 7મા પાઠમાં છે એ કરવાના છીએ વિગતે, એટલે અહીં તેની વિશેષ ચર્ચાઓ નથી કરતા. પરંતુ ઔરંગાબાદ, મહારાષ્ટ્રના ઔરંગાબાદની અંદર અજંટા ઇલોરાની ગુફાઓ છે તે આવેલી ગુફાઓ અહીં ચિત્ર છે તમને મૂકેલું છે. આ પ્રકારની ગુફાઓ આવેલી છે અને એ ગુફાની અંદર પણ અનેક શ્રેષ્ઠ મૂર્તિઓ છે તે બનાવવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈના એલિફન્ટ, અરબ સાગરની અંદર એલિફન્ટાની જે ગુફાઓ આવેલી છે, આ ગુફાઓની વિશેષતા કે પોર્ટુગીઝો સર્વપ્રથમ એ લોકોએ આ ગુફા જોઈ હતી અને અરબ સાગરની અંદર જતાં એ લોકોને હાથીની આકૃતિ છે એ સૌથી પહેલાં દેખાઈ હતી અને તેના ઉપરથી આ ગુફાઓને એલિફન્ટા નામ છે તે આપવામાં આવેલું છે. ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી 3 પ્રકારની ગુફાઓ છે તે ઓરિસ્સામાંથી પ્રાપ્ત થઈ છે, જે ઉદયગીરી, ખંડગીરી અને નીલગિરીની ગુફાઓ, બાઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન કલાના ઉત્તમ નમૂના છે તે ગણવામાં આવે છે. ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ પાસે આવેલું છે, ઢાંક રાજકોટ પાસે આવેલું છે અને ઉપરકોટ જૂનાગઢનો કિલ્લો છે. બરાબર છે. ભારતના ગુફાઓ ખાતે ગુફાઓ આવેલી છે અને આ ઉપરાંત તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ છે તે મળી આવેલી છે. આગળ આપણે તેની વિશેષ ચર્ચાઓ કરશું જ. તે આજ પાઠની અંદર તેની ચર્ચાઓ કરવાના છીએ, એટલે ગુજરાતની ગુફાઓ છે તેની અત્યારે ચર્ચા નથી કરતા. અસમની દાર્જિલિંગ ગુફા તથા બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા ગણવામાં આવે છે. અશોકના ગુફાલેખો બિહારમાં ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરની પહાડીના 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. શિલાલેખોની જેમ જ આ ગુફાલેખો પણ છે, એટલે કે ગુફાની અંદર છે તે ધર્માજ્ઞાઓ કોતરવામાં આવેલી છે. આ ગુફાઓમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગતો છે. એટલે સમ્રાટ અશોકે પોતાના જીવનકાળ દરમિયાન જે દાન આપેલું છે તે દાન કાર્યની વિગતો છે તે એની અંદર જોવા મળે છે. હવે ગુજરાતની ગુફા સ્થાપત્ય વિશે વાત કરીએ આપણે તો સૌથી પહેલાં છે તે જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફાઓ છે તે આવેલી છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ, ઉપરકોટની ગુફાઓ અને ખાપરા કોડિયાની ગુફાઓ. આ 3 પ્રકારની ગુફાઓ છે તે જૂનાગઢમાંથી પ્રાપ્ત થયેલી છે. ચિત્રો છે એ બાજુમાં જેના મળી શક્યા છે તેની આપણે ચિત્રો મૂકેલા છે. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. બરાબર છે. બાવા પ્યારા છે તે સાધુ છે અને તેમના મઠ એટલે કે તેમનું જે રહેઠાણનું સ્થળ છે ત્યાં આવેલી ગુફાઓ છે. તેથી જ તેમના નામ પરથી તે ગુફાઓને બાવા પ્યારાની ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. તે 3 હરોળમાં ગોઠવાયેલી છે. તેમને એકબીજા સાથે કાટખૂણે મળે છે. બરાબર છે. આ બાવા પ્યારાની ગુફાઓ છે તે 3 હરોળ એટલે કે 3 લાઇનમાં ગોઠવાયેલી છે અને એકબીજાને કાટખૂણે એટલે સીધી જ ગુફાઓ છે અને જેથી કરીને એકબીજાને આ ગુફાઓ છે તે કાટખૂણે મળી શકે છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 એમ અહીં 16 ગુફાઓ આવેલી છે. 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે બાવા પ્યારાની ગુફા વિશે માહિતી આપો. બરાબર છે. તો બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે, 3 હરોળમાં છે અને એકબીજાને કાટખૂણે મળે છે. પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5. 4, 7 ને 5 એટલે કુલ 16 ગુફાઓ આવેલી છે. ઈસવીસનની શરૂઆતની 1-2 સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. પુરાતત્વવિદો દ્વારા તેની તપાસ કરતાં એવી માહિતી પ્રાપ્ત થાય છે કે આ ગુફાઓ છે તે ઈસવીસનની 1લી-2જી સદી દરમિયાન જ છે તે બનેલી હશે.
ત્યારબાદ ઉપરકોટની ગુફાઓ, આ પણ જૂનાગઢની જ ગુફાઓ છે. જૂનાગઢમાં કુલ 3 પ્રકારની ગુફાઓ આવેલી છે: બાવા પ્યારાની, ઉપરકોટની અને ખાપરા કોડિયા અને કુંડની ગુફાઓ. હવે ઉપરકોટની ગુફાઓ છે તેના વિશેની આપણે વાત કરીએ તો આ ગુફાઓ 2 માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયા છે, બરાબર છે. એટલે એક જ પ્રકારની ગુફા છે, પરંતુ 2 માળની છે. એટલે નીચેની ગુફામાંથી આપણે અંદર જઈએ પછી તમે ઉપરકોટની અંદર જાઓ તો આ ગુફા તમે જોઈ શકો. તો ઉપરના માળે ચડવા માટે અંદરથી પગથિયા છે અને પછી આપણે બીજા માળ સુધી છે તે જઈ શકીએ છીએ. આ ગુફા પણ ઈસવીસનની 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના, ઓલી પહેલી 2જી સદી દરમિયાન બાવા પ્યારાની ગુફાઓ, આ ગુફાઓ 2જી થી 4થી સદી દરમિયાન છે તે કંડારાયેલી હોવાની શક્યતા છે, એટલે કે માન્યતા ગણાય છે. ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ, આ ગુફાઓ હાલમાં ખંડર હાલતમાં છે. અહીં મળી આવેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે, એટલે કે માળવાળી હશે. સાવ ખંડર હાલતમાં છે, એટલે તે ગુફાઓનું હજી છે તે બહુ વ્યવસ્થિત ખોદકામ કરીને વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થઈ શકેલી નથી. પરંતુ ત્યાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે તેના ઉપરથી એવું જણાય આવે છે કે તે મંજલાવાળી હશે, બરાબર છે. એટલે કે 2 થી 3 માળની આ ગુફાઓ પણ હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે. એટલે 1 થી 4 સદીમાં જૂનાગઢની ગુફાઓ કંડારાયેલી હશે. બાવા પ્યારાની ગુફા પહેલી 2જી સદીમાં, ત્યાર પછી બીજી ગુફા આપણે જોઈ ઉપરકોટની ગુફાઓ તે 3જી અને 4થી સદીમાં, બીજીના અંતથી 4થી સદી સુધીમાં. અને આ ગુફાઓ છે ખાપરા કોડિયા કે કુંડની ગુફાઓ, તે ગુફાઓ છે તેમાં 20 સ્તંભ છે તે તેની વિશેષતા છે અને 3જી સદીની અંદર આ ગુફાઓ કંડારાયેલી હશે. ત્યાર પછી ખંભાલેડાની ગુફાઓ, ગુજરાતની ગુફાઓની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે આ ગુફાઓ છે તમે ચિત્રો બાજુમાં મૂકેલા છે, બરાબર છે. જો બાવા પ્યારાની ગુફા છે તેનું પ્રથમ ચિત્ર છે, બીજું ચિત્ર છે તે ઉપરકોટની ગુફાઓ જે 2 માળની છે, અને ત્રીજું ચિત્ર છે જે 20 સ્તંભવાળી ગુફાઓ છે. પરંતુ તેના અવશેષો પરથી એવું પ્રાપ્ત થાય છે કે આ ગુફાઓ છે તે પણ મજલાવાળી હશે, એટલે કે માળવાળી હશે. ખંભાલેડાની ગુફાઓ રાજકોટથી 70 કિમી દૂર ગોંડલ પાસે ખંભાલેડા ગુફાઓ આવેલી છે. તે ઈસવીસન 1959માં શોધાઈ હતી. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. જે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુ વૃક્ષને આશ્રય ઊભેલા બોધિત્સવ, ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની આકૃતિઓ છે. એટલે કે વૃક્ષને ટેકો દઈને, વૃક્ષને આશ્રય એટલે કે વૃક્ષને ટેકો દઈને ઊભેલા બોધિત્સવ એટલે કે બુદ્ધ ધર્મના અનુયાયીઓ, ઉપાસકો જે હોય છે તે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે તે બોધિત્સવ અને ભગવાન બુદ્ધ તેમના શિષ્યોની સાથે ત્યાં હોય તે પ્રકારની આકૃતિ છે ત્યાં ઉપસાવવામાં આવેલી છે. આ બધા સ્થાપત્યો ઈસવીસનની 2જી સદીના પ્રાપ્ત થયેલા હોય તેવી માન્યતા છે. આ પ્રકારની વિશેષતા છે ખંભાલેડાની ગુફાઓમાં. રાજકોટથી 70 કિમી દૂર આવેલી છે અને આ ગુફાઓ ઈસવીસન 1959માં શોધાયેલી છે, બરાબર છે. બનેલી છે 2જી સદીમાં, પરંતુ તેની શોધખોળ છે તે ઈસવીસન 1959માં. બોધિત્સવો છે અને ભગવાન બુદ્ધ વૃક્ષને આશ્રય એટલે કે વૃક્ષની નીચે છે ઊભેલા હોય અને તેના કેટલાક ઉપાસકો પણ ત્યાં સાથે હોય તે પ્રકારની આકૃતિ છે તે આ ગુફાના પ્રવેશ દ્વાર પાસે જ બનાવવામાં આવેલી છે. ત્યાર પછી તળાજાની ગુફાઓ અહીં ચિત્રમાં છે એ મૂકેલી છે. તળાજાની ગુફાઓ વિશેના ચિત્રો પણ મૂકવામાં આવેલા છે. તળાજાની ગુફાઓ ભાવનગર જિલ્લામાં, આપણા ભાવનગર જિલ્લાની અંદર જ શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે, જે તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે પણ પ્રખ્યાત છે. MCQમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે કે કયો
ડુંગર છે તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. તો તળાજાનો ડુંગર છે તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે શ્રેષ્ઠ ખ્યાતિ ધરાવે છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજાઓ, મુખ્ય બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની હોવાનું મનાય છે. વિશાળ દરવાજાઓ છે તે આ પથ્થરની ગુફાની અંદર પણ કોતરીને છે તે બનાવવામાં આવેલા છે. 30 ગુફાઓ, પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવેલી છે. અને આ ગુફાઓની સ્થાપત્ય કલાનો વિશાળ દરવાજો જે એભલ મંડપ, સભા મંડપ, સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યની ગુફાઓ ઈસવીસનની 3જી સદીમાં છે પ્રાપ્ત થયેલી છે. તાલધ્વજગીરી તરીકે પણ આ તીર્થધામ પ્રખ્યાત છે. તળાજાની ગુફાઓ અને એભલ મંડપ તે પણ મિત્રો છે યાદ રાખજો કે એભલ મંડપ છે એ ક્યાં આવેલો છે? તો તાલધ્વજગીરી એટલે કે તળાજાની ગુફાઓમાં છે તે આ એભલ મંડપ આવેલો છે. ત્યાર પછીની ગુફાઓ આપણે જોઈએ સાણા ગુફા. આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી પર સાણાના ડુંગર પર આવેલી છે અને મધપુડા જેટલી ગુફાઓ પથરાયેલી છે. 62 ગુફાઓ છે સાણામાં, બરાબર છે. મધપુડામાં એક સાથે અનેક માખીઓ હોય તે જ પ્રકારે આ સાણા ગુફાઓ છે તે અનેક ગુફાઓ છે તે એક જ પર્વતની અંદર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ છે તે ત્યાં પથરાયેલી છે. ઢાંક ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના ઢંકગીરી નામના પર્વત પર આવેલી ગુફા છે. તે 4થી સદીના પૂર્વાર્ધમાં બનાવવામાં આવેલી ગુફા છે. જિંજુરીઝર ગુફાઓ ઢાંક પાસે જ આ ગુફાઓ પણ આવેલી છે, જે ઢાંકની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિત્સર પાસેની ઝિંઝુરની ગુફા ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. તે ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેવી માન્યતા છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છમાં આવેલી છે. આ ખાપરા કોડિયાની ગુફાઓ, કચ્છની જે ખાપરા કોડિયાની ગુફાઓ છે તે એક બીજી ખાપરા કોડિયાની ગુફાઓ મિત્રો આપણે જોઈ હતી. એ ક્યાં આવેલી હતી? જૂનાગઢમાં, બરાબર છે. જૂનાગઢમાં પણ ખાપરા કોડિયાની કુંડ ગુફાઓ છે તે આવેલી હતી. તેના વિશેની વાત છે તે મંજલાવાળી હશે. 20 સ્તંભો પર ગુફાઓ છે તે બનાવવામાં આવેલી છે. આ પ્રકારની ગુફા વિશે પણ આપણે વાત કરી. આ છે તે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. આ ગુફાઓ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં શ્રી કેકા શાસ્ત્રી એ આ ગુફાઓ છે તે શોધી હતી. કેકા શાસ્ત્રી છે તે ગુજરાતી સાહિત્યકાર પણ હતા. કડિયા ડુંગરની ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર 3 ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારાયેલો 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ છે. સ્તંભના શિરે 2 શિરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે તે પણ બનાવવામાં આવેલી છે. આમ ગુજરાતની કુલ 8 પ્રકારની ગુફાઓ, જેમાંથી પાછી જૂનાગઢની અન્ય 3 ગુફાઓ, એટલે કે ટોટલ છે એ તમારે 11 ગુફાઓ વિશેની માહિતી છે યાદ રાખવાની છે. 8 પ્રકારની ગુફાઓ છે તેના વિશેની વાત છે એ આપણે કરી. જૂનાગઢની ગુફાઓ, જૂનાગઢમાં 3 પ્રકારની ગુફાઓ આવેલી છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ જ્યાં 16 ગુફાઓ આવેલી છે. ગુફાઓ એકબીજાને કાટખૂણે મળે છે. ઉપરકોટની ગુફાઓ, ખાપરા કોડિયાની ગુફાઓ, ખંભાલીડા, તળાજા, સાણા ગુફાઓ
કઈ ગુફા સમૂહમાં સૌથી વધુ ગુફાઓ આવેલી છે? તો સાણા ગુફામાં. મધપુડાની જેમ ત્યાં કેટલી ગુફા છે? 62 ગુફાઓ છે તે પ્રાપ્ત થઈ છે. EMCQ પણ પૂછાઈ શકે એવો છે કે કઈ ગુફા સમૂહમાં સૌથી વધુ ગુફાઓ આવેલી છે? ગુજરાતના. બરાબર છે. ગુજરાતના કયા ગુફામાં સૌથી વધુ ગુફા સમૂહો આવેલા છે? તો સાણા ગુફાઓમાં 62 ગુફાઓ આવેલી છે. ઢાકા ગુફા, આ ઉપરાંત ઝિંઝુરીસર, કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ અને કડિયા ડુંગરની ગુફાઓ. આટલી કુલ ગુફાઓ વિશેની વાત છે આપણે કરી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે રથ મંદિર, મંદિર સ્થાપત્ય, ગોપુરમ વિશેની માહિતી પણ મેળવશું અને જૈન મંદિરો, મોઢેરાનું સૂર્ય મંદિર વગેરે વિશેની વાત છે એ કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. રથ મંદિરની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપીને ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. એટલે ગુજરાતની દરેક ગુફાઓને તેમાં આવરી લેવાની છે. બરાબર છે. એટલે ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપીને ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો. ત્યાં સુધીનું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.